નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર શહેર, ખીજડીયા અને કાલાવડ પંથકમાં દારૂ અંગે 3 સ્થળે દરોડા, ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। ગુજરાતમાં એક જ વર્ષમાં 8,984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં જોવા મળ્યા। અમદાવાદમાં 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા જૂથ સજ્જ, એર કુલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડક। ખેડા કપડવંજમાં એક જ પરિવારના 4 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યો, 3ના મોત થયા, પતિ ગુમ થયો। વિજયના શપથ પર ગ્રહણ, ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ સ્ટેન્ડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો જોવા મળી। વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભૂંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી। મહારાષ્ટ્રમાં રિક્ષા ચાલકો માટે મરાઠીની કસોટી, 15% ડ્રાઈવરો ફેલ થયા। પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, પીએમ મોદી રહ્યા હાજર। જામનગરના જામજોધપુરમાં 3 પત્તીનો જુગાર રમતા 3 મહિલાઓ ઝડપાઈ, 1 મહિલા અને 1 પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખોળ કરાઈ। વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં, પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ કરાઈ। જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય, 5 દિવસમાં 16 હોટલ રેસ્ટોરન્ટ સીલ કરાયા। વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઇક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર 3 જણા ફરાર બન્યા। વડોદરાના બરાનપુરાના ચુનારા આવાસમાં માતા પુત્ર સાથે ઝઘડો કરનાર 2 સામે ફરિયાદ નોંધાવાઈ। વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, મુસાફરોનો બચાવ કરાયો। અમદાવાદમાં સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઇક સવાર 2 ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર બન્યા। અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા 2 ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા। ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલે 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા જોવા મળી। ગુજરાતમાં એક વર્ષમાં 15,500થી વધુ અકસ્માત, જેમાં 7,717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર રહી। પીએમ મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો। અમદાવાદમાં વટવા મર્ડર કેસ, 34 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા। કેરળમાં જીત બાદ કોંગ્રેસમાં સીએમ પદ માટે મહાભારત, કાર્યકરોની ઓનલી વીડી નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી કરાઈ। નર્મદામાં જિલ્લા પ્રમુખ રાક્ષસી વૃત્તિનો, પ્રભારી કઠપૂતળી જેવો છે, સાંસદ મનસુખ વસાવાના પોતાની જ પાર્ટીના નેતા ઉપર પ્રહાર જોવા મળ્યા। છોટા ઉદેપુરમાં પાનવડમાં ક્ષતિગ્રસ્ત બ્રિજથી 50 ગામના લોકો પરેશાન, 1 વર્ષથી ડાયવર્ઝન અપાયું પણ સમારકામ માટે તંત્રને ફુરસદ નથી। નર્મદામાં રાજપીપળા સિવિલના ડોક્ટરોનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, આપઘાત કે કુદરતી મોત, પોલીસ તપાસ તેજ કરાઈ। વડોદરાના ખોડિયારનગર પાસે નજીવી બોલાચાલીમાં ચાકુથી હુમલો, યુવકને ઈજા થઈ। વડોદરામાં સુરજ દાદાની કાળઝાળ ગરમીથી એસએસજી હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા। વડોદરામાં પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત 2ની જામીન અરજીઓ નામંજૂર કરાઈ। વડોદરામાં મોડી રાત્રે ધુમાડ ગામ નજીક દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, 13.15 લાખના દારૂ સાથે 10 જબ્બે કરાયા। વડોદરામાં શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર રહ્યા। વડોદરામાં ઇલોરા પાર્કના કોમ્પ્લેક્સના 6થા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો।